હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીની એક્ઝામના લગતા જીકે જીએસ 20 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મંત્રી પરિષદની નિમણૂક અને ગેરલાયકાતનું વર્ણન કરવામાં આવ્યું છે? અનુચ્છેદ 61, અનુચ્છેદ 72, અનુચ્છેદ 74 કે અનુચ્છેદ 75? ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મંત્રી પરિષદની નિમણૂક અને ગેરલાયકાતનું વર્ણન કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 74, જેમાં મંત્રી પરિષદની નિમણૂક અને ગેરલાયકાતોનું વર્ણન કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા શહેરમાં રાષ્ટ્રપતિ દ્વારા ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? વારાણસીમાં, પ્રયાગરાજમાં, ગોરખપુરમાં કે લખનૌમાં? તાજેતરમાં કયા શહેરમાં રાષ્ટ્રપતિ દ્વારા ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે ગોરખપુરમાં રાષ્ટ્રપતિ દ્વારા ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે? 50%, 65%, 40% કે 78%? તાજેતરમાં ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે? તો સાચો જવાબ છે 78% ઘટાડો થયો છે તાજેતરમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં. ક્રિકેટના ત્રણેય ફોર્મેટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? હરમનપ્રીત કૌર, મિતાલી રાજ, સ્મૃતિ મંધાના કે શેફાલી વર્મા? ક્રિકેટના ત્રણેય ફોર્મેટના સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો સાચો જવાબ છે સ્મૃતિ મંધાના, જેમણે ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે. દુશ્મન વિમાનની હાજરી શોધવા માટે કયા રડારનો ઉપયોગ થાય છે? પ્રકાશના તરંગો, રેડિયો તરંગો, ધ્વનિ તરંગો કે અલ્ટ્રાસાઉન્ડ તરંગો? દુશ્મનના વિમાનની હાજરી શોધવા માટે કયા રડારનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે રેડિયો તરંગોનો ઉપયોગ થાય છે દુશ્મનના વિમાનોની હાજરી શોધવા માટે. આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 3 જુલાઈએ, 2 જુલાઈએ, 1 જુલાઈએ કે 4 જુલાઈએ? આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 3 જુલાઈએ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય રેલવેએ કઈ માલગાડીઓનો ટ્રાયલ રન કરીને એશિયાની સૌથી લાંબી માલગાડી ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો છે? બ્રહ્માસ્ત્ર, સુપર વાસુકી, રુદ્રસ કે ત્રિશુલ? ભારતીય રેલવેએ કઈ માલગાડીનો ટ્રાયલ રન કરીને એશિયાની સૌથી લાંબી માલગાડી ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો સાચો જવાબ છે રુદ્રસનો ટ્રાયલ રન કરીને એશિયાની સૌથી લાંબી માલગાડી ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો છે ભારતે. કુતુબુદ્દીન ઐબકની રાજધાની કઈ હતી? લાહોર, દિલ્હી, અજમેર કે એક પણ નહીં? કુતુબુદ્દીન ઐબકની રાજધાની કઈ હતી? તો સાચો જવાબ છે લાહોર જે કુતુબુદ્દીન ઐબકની રાજધાની હતી. ભારતનું પ્રથમ રાજ્ય કયું છે જેણે સાંકેતિક ભાષાની નિષ્ણાતોની યાદીમાં સામેલ કર્યા છે? હરિયાણાએ, પંજાબે, ગુજરાતે કે કેરળે? ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે જેણે સાંકેતિક ભાષામાં નિષ્ણાતોની યાદીમાં સામેલ કર્યા છે? તો સાચો જવાબ છે પંજાબે, જેણે સાંકેતિક ભાષાના નિષ્ણાતોની યાદીમાં સામેલ કર્યા છે. તાજેતરમાં અલકનંદા નદીની કઈ ઉપનદીમાં વાદળ ફાટવાથી કારણે અચાનક પૂર આવ્યું? ખીરગંગા નદી, મંદાકિની નદી, પિંડાર નદી કે નંદાકિની નદી? તાજેતરમાં અલકનંદાની નદીની કઈ ઉપનદીમાં વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું? તો
તો સાચો જવાબ છે ખીરગંગા નદીમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યું હતું. પવનનો વેગ માપવામાં આવે છે બેરોમીટરથી, એનિમોમીટરથી, હાઇડ્રોમીટરથી કે એક પણ નહીં. પવનનો વેગ માપવામાં આવે છે. તો સાચો જવાબ છે એનિમોમીટરથી પવનનો વેગ માપવામાં આવે છે. ગ્લોબલ એઆઈ સિટી ઇન્ડેક્સ 2025માં બેંગ્લોરનો કયા ક્રમે છે? 30મા ક્રમે, 45મા ક્રમે, 26મા ક્રમે કે 78મા ક્રમે? ગ્લોબલ એઆઈ સિટી ઇન્ડેક્સ 2025માં બેંગ્લોરનો કયા ક્રમે છે? તો સાચો જવાબ છે 26મા ક્રમે છે બેંગ્લોર ગ્લોબલ એઆઈ સિટી ઇન્ડેક્સમાં. વિશ્વ સિંહ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 8 ઓગસ્ટે, 9 ઓગસ્ટે, 12 ઓગસ્ટે કે 10 ઓગસ્ટે? વિશ્વ સિંહ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે. અને 12 ઓગસ્ટે કયા દિવસ ઉજવવામાં આવે છે એ કમેન્ટ કરીને કહો. નીચેનામાંથી કયો અનુચ્છેદ યુનિયન કારોબારી સાથે સંબંધિત છે? અનુચ્છેદ 50 થી અનુચ્છેદ 80, અનુચ્છેદ 52 થી 78, અનુચ્છેદ 53 થી 85 કે એક પણ નહીં? નીચેનામાંથી કયો અનુચ્છેદ યુનિયન કારોબારી સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 52 થી 78 જે યુનિયન કારોબારી સાથે સંબંધિત છે. નીચેનામાંથી કોણ રાજ્ય સરકારના કાનૂની સલાહકાર છે? એડવોકેટ જનરલ, એટર્ની જનરલ, ઓડિટર જનરલ કે એક પણ નહીં? નીચેનામાંથી કોણ રાજ્ય સરકારના કાનૂની સલાહકાર છે? તો સાચો જવાબ છે એડવોકેટ જનરલ જે રાજ્ય સરકારના કાનૂની સલાહકાર છે. ગૂગલની યર ઇન સર્ચ 2025ના રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલ વિષય કયો હતો? ઇન્ડિયન પ્રીમિયર લીગ, લોકસભાની ચૂંટણી, ચંદ્રયાન મિશન કે ક્રિકેટ વર્લ્ડ કપ? ગૂગલની યર ઇન સર્ચ 2025ના રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલ વિષય કયો હતો? એટલે કે 2025માં સૌથી વધુ સર્ચ કરાયેલ વિષય કયો હતો ભારતમાં? તો સાચો જવાબ છે ઇન્ડિયન પ્રીમિયર લીગ, જેને આપણે આઈપીએલ તરીકે ઓળખીએ છીએ. એ 2025માં સૌથી વધુ સર્ચ કરાયેલ વિષય હતો ગૂગલ દ્વારા. ભારતમાં બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં ગ્રામ પંચાયતોના ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 19, અનુચ્છેદ 21, અનુચ્છેદ 40 કે અનુચ્છેદ 12? ભારતના બંધારણમાં નીચેનામાંથી કયા અનુચ્છેદમાં ગ્રામ પંચાયતોનો ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 40માં, જેમાં ગ્રામ પંચાયતનો ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભીમા પરિયોજના કઈ નદી પર આવેલી છે? પવના નદી પર, બેતવા નદી પર, ભદ્રા નદી પર કે કોયના નદી પર? ભીમા પરિયોજના કઈ નદી પર આવેલી છે? તો સાચો જવાબ છે પવના નદી પર આવેલી છે ભીમા પરિયોજના. ભારત સરકાર દ્વારા વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામાં આવ્યું હતું? 1956માં, 1969માં, 1991માં કે 2001માં? ભારત સરકાર દ્વારા વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે 1969માં ભારત સરકાર દ્વારા વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અથવા હાથ ધરવામાં આવ્યું હતું. યુદ્ધ સમયે વસ્તુના ભાવોમાં થતો વધારો એ કયા પ્રકારની વધઘટ છે? અનિયમિત, ચક્રીય, મોસમી કે દીર્ઘકાલીન? હમણાં યુદ્ધ થયું છે એટલે તેના કારણે જે વસ્તુઓમાં ભાવમાં વધારો થયો છે તે કયા પ્રકારની વધઘટ છે? તો સાચો જવાબ છે અનિયમિત પ્રકારની વધઘટ છે. ભાવમાં વધારો થયો છે અનિયમિત પ્રકારની વધઘટ છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળેલા બાય.